ગોંડલમાં ચાલુ વરસાદે સન્ડે ઓન સાયકલ રેલી યોજાઈ। વહેલી સવારથી વરસાદી માહોલ વચ્ચે સાયકલ રેલી યોજાઈ હતી। આ સાયકલ રેલીનું રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર તેમજ ધારાસભ્ય ગીતાબા જાડેજા, ગોંડલ ડીવાયએસપી કેજી ઝાલા, નગરપાલિકાના પ્રમુખ અશ્વિનભાઈ રૈયાણી, ઉપપ્રમુખ પરિતાબેન ગણાત્રા, પૂર્વ પ્રમુખ શીતલબેન કોટડિયા, પૃથ્વીસિંહ જાડેજા દ્વારા ઝંડી બતાવી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું। ગોંડલ કોલેજ ચોક, સંગ્રામજી હાઈસ્કૂલ પાસે આવેલ મહાત્મા ગાંધી ચોકથી શરૂઆત થઈ હતી। આ સાયકલ રેલી શહેરના વિવિધ રાજમાર્ગો પર આશરે 5 કિલોમીટર ફરી હતી। આ સાયકલ રેલીમાં ગોંડલ સાયકલ હેલ્થ ક્લબના સભ્યો, હોમગાર્ડ, પોલીસ સ્ટાફ, નાના બાળકો સહિત મોટી સંખ્યામાં 300થી વધુ લોકો ઉપસ્થિત રહી સાયકલ રેલીમાં જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। લોકોએ સાયકલિંગ સાથે વરસાદની પણ મજા માણી હતી। સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશોકભાઈ શેખડા દ્વારા કરવામાં આવ્યું હતું। आज रोज सूरत राजकोट शहर पुलिस द्वारा गोंडल तालुका में फिट इंडिया मूवमेंट तहत फिटनेस की डोज आधा घंटा रोज एना तहत अँ साइकलिंग इवेंट नु आयोजन करवामां आव्युं, जेमां मोटा भाग में शहरना साइक्लिस्ट अने स्कूलना बाळको अने पुलिसना जवानो भाग लीधो छे। अने अहींया गोंडल में चौक थी शुरू थईने स्वामीनारायण मंदिर सुधीनी यात्रानुं आयोजन छे। અને રાજકોટ શહેર પોલીસ, રાજકોટ રૂરલ પોલીસ વતી હું અપીલ કરું છું તમામ લોકોને કે ફિટનેસને પોતાના જીવનનો અભિન્ન અંગ બનાવે અને આપણે